જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગણિતની અંદર દ્વિતીય સત્રનો 9મું પ્રકરણ માપન શરૂ કરવા જઈ રહ્યા છીએ। ઓલ્ડ ટેક્સ્ટ બુક છે એનામાં 11મું ચેપ્ટર હતું, અત્યારે નવી છે એની અંદર 9મું પ્રકરણ છે માપન। માપનમાં આપણે સૌપ્રથમ અલગ અલગ આકારોની આપણે ચર્ચા 7મા ધોરણની અંદર ભણી ગયા। ઉદાહરણ તરીકે ચોરસ, લંબચોરસ, બરાબર, આવા અલગ અલગ પ્રકારના જે ક્ષેત્રફળ અને પરિમિતિ ભણી ગયા। એ જ પ્રમાણે આ પ્રકરણમાં આપણે અમુક એવી આકૃતિઓ કે જે સમલંબ આકાર છે, સમબાજુ આકાર છે, એનું ક્ષેત્રફળ અને પરિમિતિ મેળવશું તથા વર્તુળ, સમઘન, લંબઘન, તેના ઘનફળ અને ક્ષેત્રફળ એ આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ સમજીએ કે સમલંબ ચતુષ્કોણ એટલે શું। તો કે જે ચતુષ્કોણની કોઈ બે બાજુ એકબીજાને સમાંતર હોય, એટલે રેલના પાટાની જેવી, જો આ બે બાજુ રેલના પાટાની જેમ સમાંતર છે, આવો ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય। એમાં આ બંને છેડા વચ્ચેનું અંતર અથવા ઊંચાઈ h આપેલી હોય અને જે સમાંતર બાજુઓ આપેલી છે એને આપણે નામ આપી દઈએ a અને b, તો એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર થાય સમલંબનું ક્ષેત્રફળ બરાબર 1/2 h એટલે ઊંચાઈ કૌંસમાં a + b એટલે સમાંતર બાજુઓનો સરવાળો, બરાબર। બીજો છે સમબાજુ ચતુષ્કોણ। તો સમબાજુ ચતુષ્કોણ એટલે એક પ્રકારનો ચોરસ પણ ગણી લો, પણ ચોરસમાં કમ્પલસરી ચારેય ખૂણાના માપ 90 અંશના હોવા જોઈએ। અહીંયા થોડોક ત્રાસો દોર્યો એટલે તમને ખબર પડે કે સમબાજુ એટલે બાજુ જ સરખી હોય, બરાબર। એમાં બે વિકર્ણ આપેલા છે d1 અને d2, તો એના ક્ષેત્રફળનું સૂત્ર છે d1 * d2 / 2 અથવા 1/2 d1 * d2, બરાબર, બંને વિકર્ણોનો ગુણાકાર ભાગ્યા 2। તો આવા બે સૂત્ર આધારિત આપણે સ્વાધ્યાય 9.1 નો પહેલો દાખલો ગણીએ। તો દાખલાની અંદર એક રકમ આપેલી છે જેમાં આપેલું છે એક સમલંબ ચતુષ્કોણ આકારનું ટેબલ। આ ટેબલના બે છેડા અલગ અલગ જે સમાંતર બાજુઓ છે એમાં એકનું માપ છે 1 મીટર, બીજાનું માપ છે 1.2 મીટર। તો આપણે સૂત્રની ભાષામાં લખવું હોય તો સમાંતર બાજુઓ ની લંબાઈ, ઉપરવાળાને આપણે a નામ આપેલું છે એટલે લખીએ a બરાબર 1 મીટર, b બરાબર આ નીચેનું છે 1.2 મીટર। અહીંયા આ બંને છેડા વચ્ચેનું લંબ અંતર આપેલું છે 0.8 મીટર એટલે h બરાબર 0.8 મીટર। જો આપણે થિયરી ભણેલા હોઈએ તો આસાનીથી a કોને કહેવાય, b કોને કહી શકાય અને h કોને કહી શકાય એ આપણને ખબર પડી જાય। અને આવા આ પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, તો આપણે લખીએ સમલંબ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ બરાબર, સૌપ્રથમ આપણે સૂત્ર લખીએ 1/2 * h * a + b। 1/2 * h આપેલું છે આપણને 0.8, તો 0.8 ગુણ્યા કૌંસમાં 1 + 1.2, 1 + 1.2। તો અહીંયા આપણે 0.8 એકા 0.8 છેદમાં 2 આવું કરી શકાય ને, 0.8 એકા 0.8 છેદમાં 2 ગુણ્યા 1 એમાં 1.2 ઉમેરો એટલે કુલ થઈ જાય 2.2। હવે અહીંથી પોઈન્ટ કાઢીએ એટલે 8/2 ગુણ્યા 10, અહીંથી પણ પોઈન્ટ કાઢો એટલે 22/10। અહીંયા ભાગાકાર ઉડે એમ છે કે 4 × 8 એટલે એક એક બગડો ઉડી ગયા, તો 22 ચોકું એટલે જવાબ આવશે 88 છેદમાં 10 × 10 એટલે જવાબ આવશે 100। તો આપણો જવાબ થશે 88 ભાગ્યા 100 એટલે 2 પોઈન્ટ કાપો, 1 2 પોઈન્ટ કાપ્યા એટલે પોઈન્ટ મૂક્યો, આગળ 0 લખ્યું। અને ક્ષેત્રફળ હંમેશા મીટર ગુણ્યા મીટર એટલે કે મીટર સ્ક્વેરમાં લખાય, તો 0.88 મીટર સ્ક્વેર એ
આ પાટિયાનું ક્ષેત્રફળ થશે. બીજો દાખલો જો, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે 34 સેન્ટીમીટર નો સ્ક્વેર અને એની ઊંચાઈ આપેલી છે. ચાલો જે ક્ષેત્રફળ આપેલું છે આપણે લખી નાખીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પેલા સૂત્ર લખી દઈએ 1/3 h કૌંસમાં a વત્તા b. ચાલો જે ક્ષેત્રફળ આપણને આપેલું છે એ લખી દો. કેટલું આપેલું છે 34 સેમી નો સ્ક્વેર બરાબર 1/2. હવે ઊંચાઈ ગોતો. ઊંચાઈ આપેલી છે તો કે હા કેટલી આપેલી છે 4 સેન્ટીમીટર. અહીંયા આપણે લખી દઈએ h બરાબર 4 સેન્ટીમીટર. તો h ની કિંમત મૂકો. અહીંયા લખ્યું આપણે 4 કૌંસમાં. હવે જોઈએ સમલંબની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે. કઈ બાજુ એવું આપેલું નથી એટલે આપણે કોઈ પણ એક બાજુ લઈ શકીએ. એટલે આપણે એને a વડે દર્શાવીએ. કેટલું છે 10 સેમી. અને બીજી બાજુ ગોતવાની છે એટલે b આપણે શોધવાની છે. તો a ની કિંમત હવે જોજો a ની જગ્યાએ હું લખીશ 10 એટલે 10 વત્તા b ગોતવાનું છે એટલે b. હવે અહીંયા તમને ખબર છે કે 4 ના ભાગ પડે 2 દુ 4 એક એક બગડો ઉડી ગયો એટલે અહીંયા રહ્યું 34 સેમી નો વર્ગ બરાબર 2 એમના એમ કૌંસમાં 10 વત્તા b. હવે બંને બાજુ હું બગડા વડે ભાગાકાર કરું તો 34 ના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં 2 કૌંસમાં 10 વત્તા b. આ 2 ઉડી ગયા. આના શું ભાગ પડે 17 દુ 34 બગડો બગડો ઉડી ગયો એટલે જવાબ આવ્યો 17 બરાબર 10 વત્તા b. હવે બંને બાજુથી મારે આ 10 ને દૂર કરવા છે તો બંને બાજુ 10 બાદ કરું તો 17 ઓછા 10 બરાબર 10 ઓછા 10 વત્તા b. 10 10 ઉડી ગયા. 17 માંથી 10 જાય તો વધે 7 બરાબર. અને કોની કિંમત મળી b ની. એટલે 7 બરાબર b લખો અથવા b બરાબર 7 સેમી. આ થઈ ગયો આપણો જવાબ બરાબર કે બીજી સમાંતર બાજુ કેટલી લંબાઈની છે 7 સેન્ટીમીટરની છે. પહેલી કેટલી છે 10 સેન્ટીમીટરની છે. બીજું આપણે કોઈ પણ ને a અને b કહી શકીએ. આમાં નાની બાજુનું માપ a હતું, મોટી બાજુનું b હતું. આપણે કોઈ પણ દર્શાવી શકીએ. કોઈ એક a તો બીજી b થશે. હવે ત્રીજા દાખલામાં જો એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર આપેલું છે a b c d. આમાં વાડની લંબાઈ 120 મીટર છે. વાડ કરવી એટલે ચારે બાજુની પરિમિતિ હોવું બરાબર. જો BC નું માપ 48 હોય, હવે જ્યાં BC લખ્યું છે ત્યાં હું લખી દઉં કે આ 48 મીટર હોય. CD નું માપ 17 મીટર હોય. AD નું માપ 40 મીટર હોય. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે જો આ બાજુનું માપ આપણને ખબર નથી એટલે પરિમિતિ ઉપરથી અમથાય તે આપણે આ બાજુનું માપ ન શોધી શકીએ. પણ આ ભાગમાં અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે તો કાટકોણ ત્રિકોણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને હું અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનાવી શકું બરાબર. અથવા આખા ભાગને કાટકોણ ત્રિકોણે દર્શાવી શકાય. આ 40 વાળો ભાગ છે, 17 વાળો છે, 48 વાળો ભાગ છે. એના ઉપરથી આપણે સૌપ્રથમ મેળવીએ. ખેતર વાડની લંબાઈ કુલ આપેલી છે 120 મીટર બરાબર. તો વાડની લંબાઈ બરાબર શું થાય બધી બાજુનો સરવાળો એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા AD. AB BC CD અને AD. વાડની લંબાઈ આપેલી છે આપણને 120 મીટર. AB કેટલું આપેલું છે તો કે AB આપેલું છે આ શોધવાનું છે એટલે AB એમ મેળ. BC આપેલું છે 48, CD આપેલું છે 17 અને AD નું આપેલું છે 40. તો 120 બરાબર AB વત્તા હાલ આ ત્રણેયનો સરવાળો કરીએ 8
ને 7 15 વત્તા 0 એટલે પાંચડો વધી એવી 1 4 ને 1 5 5 ને 6 ને 4 10 એટલે આ ત્રણેયનો સરવાળો કરતા આપણો જવાબ આવ્યો 105 બંને બાજુ 105 બાદ કરો એટલે 120 ઓછા 105 બરાબર AB વત્તા 105 હતા એમાંથી 105 બાદ કરો આ બે કેન્સલ થયા 120 માંથી 105 જાય એટલે 20 માંથી 5 જાય તો 15 સેમી આપણને જવાબ મળ્યો 15 સેમી ઈ શું મળ્યું આપણને AB નું માપ મળ્યું 15 સેમી બરાબર હવે આ જે લંબ આપણે અહીંયા દોર્યો ઈ જ લંબ અહીંયા સીધે સીધો આપેલો જ છે તો હવે આપણે જે દાખલો ગણવાના છીએ એમાં h આપણને ખબર પડી ગઈ h એટલે કોણ આ AB જે આપણે ગોત્યું ઈ જ થયું એટલે હું અહીં લખું કે AB કહું કે h કહું એ કેટલું થઈ ગયું 15 સેમી સમાંતર બાજુઓ A અને B ના માપ તો જેને આપણે AD નામ આપ્યું છે ઈ હવે આપણો થઈ ગયો A કેટલું આપેલું છે 40 બરાબર મીટર આપેલું છે એટલે આપણે બધું મીટરમાં લખશું 40 મીટર અને BC નું માપ BC જેને આપણે સ્મોલ b વડે દર્શાવીએ છે એનું માપ આપેલું છે 48 મીટર બરાબર સૂત્રમાં આપણે h જોતો તો h આવી ગયો a આવી ગયો b આવી ગયો તો હવે સૂત્ર લખીએ અને દાખલો ગણીએ કે સમલંબ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b 1/2 ગુણ્યા h કેટલું છે 15 ગુણ્યા a અને b નો સરવાળો 40 વત્તા 48 40 વત્તા 48 ચાલો બંનેનો સરવાળો કરો 40 ને 40 80 અને 8 તો 1/2 ગુણ્યા 15 ગુણ્યા 88 40 ને 48 કેટલા થાય 88 બે વડે ભાગાકાર કરીએ તો આવું થાય 44 દુ 88 એટલે બે ઉડી ગયા 15 ગુણ્યા 44 કરો એટલે આપણો જવાબ આવી ગયો 15 ગુણ્યા 44 15 ચોક 60 ની 0 વધી આવી 6 15 ચોક 60 અને બીજા 6 66 એટલે 660 ચોરસ મીટર એ આપણો જવાબ થયો બરાબર તમે અહીંયા નીચે લખજો તો બંને દાખલા ખૂબ સહેલા છે ચોથો દાખલો એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ આપેલી છે 24 મીટર અને બાકીના બે શિરોબિંદુ કે જે વિકર્ણ ઉપર દોરેલા લંબ છે એમાં એક છે 8 મીટર અને બીજું છે 13 મીટર તો ખેતરનું ક્ષેત્રફળ શોધો સામાન્ય રીતે આકૃતિ જોતા આપણને ખ્યાલ આવે છે કે સમલંબ કે સમબાજુને બંધ બેસતો નથી પણ આપણને એ પણ ખ્યાલ છે કે કોઈ પણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના બે ભાગ કરી દો તો આ એક ભાગ ત્રિકોણ બને છે બરાબર તો આ ત્રિકોણ બન્યો જો અને ત્રિકોણ છે એ કાટકોણ છે અહીંયા કાટખૂણો બને એ આપણે જોઈ શકીએ છીએ તો કાટકોણ ત્રિકોણ બનતો હોય તો એના માટેના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ ચાલો તો પહેલા આ સૂત્ર ABC ધારો કે એ ત્રિકોણ બનાવીએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો પાયો કયો બને છે BC એટલે પાયો થઈ ગયો BC વેધ કયો બને છે અહીંયા મારે નામ આપી દઉં AM તો AM નામનો વેધ બને છે હવે દરેકની કિંમત આપણે લખીએ 1/2 BC નું માપ કેટલું આપેલું છે 24 મીટર ગુણ્યા AM નું માપ કેટલું છે 13 મીટર હવે ગુણાકાર કરીએ 12 દુ 24 બે ગયા એટલે 12 ગુણ્યા 13 કરો તો 13 દુ 24 નો છગડો વધી 2 13 એકા 13 ને 2 15 એટલે 156 મીટર સ્ક્વેર આ ઉપરના કટકાનું આપણને ક્ષેત્રફળ મળી ગયું હવે નીચેનો ત્રિકોણ BCD નામ આપી દઈએ અને એમ આપ્યું તો અહીંયા N નામ આપીએ બરાબર તો ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એનો જ રહેશે BC ગુણ્યા વેધ નવો મળ્યો DN
બરાબર, આ નામ આપણે જાતે આપેલું છે dn. હવે કિંમત મૂકીએ 1/2 BC તો એનો એક છે 24, પણ dn નું માપ અહીંયા આપેલું છે 8 મીટર એટલે 8. ફરીથી ભાગ ઉડાડો તમે તો 12 દુ 24, 2 2 ગયા 12 8 96 એટલે 96 મીટર સ્ક્વેર. ચાલો, આ કટકાનું માપ આપણને મળી ગયું, આનું મળી ગયું. હવે આખાનું શોધવું હોય તો બંને ત્રિકોણ ABC અને BCD નો સરવાળો કરવો પડે. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. બંનેની કિંમત મૂકીએ. ABC માં જવાબ આવ્યો 156 વત્તા 96, તો આપણો જવાબ થશે ફાઇનલ 6 ને 6 12 નો બગડો વધી 1 9 ને 1 10 ને 5 15 નો પાંચડો વધી 1 1 ને 1 2 252 મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર આવું પણ લખી શકીએ. પાંચમો દાખલો, એક સમબાજુ ચતુષ્કોણ. હવે ફિક્સ કરી જ દીધું કે સમબાજુ એટલે આપણને ખબર જ છે, સૂત્ર આવડું આ જ આવવાનું છે. એના વિકર્ણની લંબાઈ આપેલી છે, તો આપણે લખીએ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ d1 બરાબર પહેલાનું માપ આપ્યું છે 7.5 સેમી, બીજું માપ આપેલું છે વિકર્ણ 2 એટલે કે d2 બરાબર 12 સેમી. બરાબર, તો ક્ષેત્રફળ શોધો. તો આપણે સૂત્ર લખીએ કે સમબાજુ નું ક્ષેત્રફળ બરાબર, સમબાજુ શું હોય હંમેશા ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ગુણ્યા d2. 1/2 d1 કેટલું આપ્યું છે 7.5 ગુણ્યા d2 કેટલું આપ્યું છે 12. ફરીથી અહીંયા ભાગ ઉડે 6 દુ 12 બગડો બગડો ઉડી ગયા એટલે 7.5 ગુણ્યા 6 7.5 ગુણ્યા 6. અહીંથી પોઈન્ટ થોડીક વાર કાઢી લો એટલે 10 75 ગુણ્યા 6 કરી નાખીએ, પછી એક પોઈન્ટ કાઢી નાખીએ. બરાબર, 6 35 ની 0 વધી 3 6 7 42 ને 3 45 એટલે 450 છેદમાં 10 મીંડો મીંડો ગયો તો જવાબ આવ્યો 45 મીટર સ્ક્વેર. બરાબર, તો આ જે સમબાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ થશે 45 મીટર સ્ક્વેર. છઠ્ઠો દાખલો, એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને એનો એક વેધ આપેલો છે. સમબાજુ ચોરસ જેવો જોઈએ પણ થોડોક આપણે ત્રાંસો દોરીએ એટલે આપણને સ્પષ્ટતા રહે કે આ ચોરસ નથી, આપણે સમબાજુ ચતુષ્કોણ જ લીધો છે. આની બાજુનું માપ 5 છે એટલે આ પણ 5 હોય, આ પણ 5 હોય, આ પણ 5 હોય, આ પણ 5 હોય. શું કામ? તો કે નામ જ આપેલું છે કે બાજુનું માપ સમાન છે. એનો એક વેધ, વેધ એટલે અહીંયા હું કોઈ પણ એક વેધ દોરું છું. તો આ વેધ આપેલો છે 4.8. જેમ આ બાજુ 4.8 નો વેધ થાય એમ બાજુવાળા ભાગમાં પણ 4.8 નો જ વેધ થાય, કારણ કે સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. બરાબર, ત્રિકોણ હોય તો આપણે 1/2 પાયો ગુણ્યા વેધ લઈએ છીએ, પણ સમબાજુ ચતુષ્કોણ છે એટલે પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો છે 5 ગુણ્યા વેધ કેટલો આપેલો છે 4.8. બરાબર, તો અહીંથી પોઈન્ટ કાઢી નાખો તો 5 ગુણ્યા 48 છેદમાં 10. તો અહીંયા ભાગ ઉડાડીએ આપણે 5 દુ 10 5 5 ઉડી ગયા, 48 ના ભાગ પડે 24 દુ 48 બે બે ઉડી ગયા એટલે જવાબ આવ્યો 24 સેન્ટીમીટર છે એટલે સેમી નો વર્ગ. આ આપણને ક્ષેત્રફળ મળી ગયું. કોનું છે? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે દાખલો આમાંમાં બીજો આપ્યો છે કે એક વિકર્ણની લંબાઈ આપેલી છે, એટલે અહીંયા ક્યાંક હું દોરી દઉં કે આ વિકર્ણની લંબાઈ આપેલી છે 8, તો બીજા વિકર્ણની શોધો. તો ફરીથી આનું આ સૂત્ર સમબાજુ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ગુણ્યા d2. ચાલો ક્ષેત્રફળ ક્યાંથી કાઢશું તો કે અહીંયા આપણને મળી ગયું તો 24. તો એ લખી દો 24 બરાબર 1/2. એક વિકર્ણનું માપ આપણને આપેલું છે 8. તો એ લખી દો 8 ગુણ્યા d2. હવે જો અહીંયા ભાગ પડે 4 દુ 8 એટલે 2 2 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 4 ગુણ્યા d2. આ બાજુ 24 છે. બંને બાજુ હું 4 4 વડે ભાગી નાખું એટલે એ 4 4 વડે ભાગ્યા તો આ 4 4 ગયા. અહીંયા ભાગ પડે 6 ચોક 24 એટલે 4 4 ગયા તો d2 બરાબર 6 સેમી એટલે કે બીજા વિકર્ણનું માપ કેટલું થશે 6 સેન્ટીમીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલા વિડિયોમાં આપણે 1 થી 6 દાખલાનું ગણન અહીં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે બાકીના 7 માંથી 11મા દાખલાનું ગણન કરશું અને સ્વાધ્યાય 9.2 પણ ગણશું. ત્યાં સુધી આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ. જય હિન્દ.